હેલો મિત્રો, સ્વાગત છે તમારું। તો દોસ્તો હાલમાં એક સમાચાર મળી રહ્યા છે દોસ્તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાઇનામાં એશિયા સમિટની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે। આમ દોસ્તો ચાઇનાની અંદર ભાગ લેવા ગયા ત્યારે દોસ્તો હાલમાં અંદર સમાચાર મળી રહ્યા છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોસ્તો જોઈન્ટ ડિક્લેરેશન પાસ કરવામાં આવ્યું છે। આમ દોસ્તો જ્યારે આગળ એશિયા સમિટ એટલે કે ડિફેન્સ મિનિસ્ટરોની એશિયા સમિટ થઈ ત્યારે કોઈ પણ જાતનું ડિક્લેરેશન પાસ કરવામાં આવ્યું નહોતું, કારણ કે ભારત દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે પહલગામ અટેકનો જિકર તમે કેમ કરવામાં નથી આવ્યો। દોસ્તો આના કારણે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે જોઈન્ટ ડિક્લેરેશન પર સાઇન કરવાની ના પાડી દીધી। ત્યારબાદ દોસ્તો હવે જ્યારે પ્રેસિડેન્ટની જે મિટિંગો થઈ એની અંદર દોસ્તો પહલગામ અટેક ટેરરનો જે જિકર કરવામાં આવ્યો, ત્યારબાદ જોઈન્ટ ડિક્લેરેશન પણ પાસ કરવામાં આવ્યું। આમાં દોસ્તો સૌથી મુદ્દો આમાં એ હતો કે જોઈન્ટ ડિક્લેરેશનની અંદર દોસ્તો ભારત પણ એશિયાનું મેમ્બર છે અને પાકિસ્તાન પણ એશિયાની સમિટનું મેમ્બર છે। એટલે મિત્રો કોઈ પણ ડિક્લેરેશન પાસ કરાવતા પહેલાં કોઈ પણ દેશનું નામ લીધા વગર સીધી રીતે ડિક્લેરેશન પાસ કરાવવું પડે છે। એના કારણે દોસ્તો ભારતે પાકિસ્તાનનું નામ લીધા વગર ડાયરેક્ટ ટેરરિસ્ટ અટેકની જે હતું એના પર જ ટાર્ગેટ કરવામાં આવ્યો છે, કારણ કે જો પાકિસ્તાનનું નામ લે તો પાકિસ્તાન જોઈન્ટ ડિક્લેરેશન પર સાઇન ના કરે। એટલે આના લીધે માત્ર જે ટેરરિઝમનો જિકર કરવામાં જ આવ્યો છે। ત્યારબાદ દોસ્તો હવે જોવાનું રહ્યું કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે હાલની અંદર એ નિવેદનબાજી કરી રહ્યા છે। આમ ભારત વિરોધી ગતિવિધિઓની અંદર એ ટેરિફ લગાવ્યા બાદ પણ એ ભારતની અંદર હવે એક જાતિવાદમાં જે અમુક સમીકરણો છે એને ઊભા કરી રહ્યા છે। આમ ભારતને તોડવા માટેની સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે મિત્રો ડાયરેક્ટ જાતિમાંથી હુમલો કરવો એટલે એ બહુ વધારે નીચ કક્ષાની રાજનીતિ કહેવાય। આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પના જે સહયોગી ટ્રેડ પાર્ટનર એમના દ્વારા કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ દોસ્તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમુક એવા ટ્વીટ કરી રહ્યા કે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ વેપાર થઈ રહ્યો છે એની અંદર ભારત વધારે અમારાથી મુનાફો કમાઈ રહ્યું છે, પણ દોસ્તો અસલમાં એવું નથી। ભારત અને અમેરિકા વચ્ચે દોસ્તો વેપારની અંદર ભારત અમેરિકા સાથે વેપાર કરવામાં પ્રોફિટમાં તો રહે છે, પણ દોસ્તો એની અંદર આપણે કોઈપણ જાતનો ડિજિટલ ટેક્સ એટલે કે જે આપણે યુટ્યુબ, ફેસબુક, મેટા, ઇન્સ્ટાગ્રામ વગેરે જે તમામ સોશિયલ મીડિયાની જે આપણે એપ્લિકેશનો જે રૂપિયા જનરેટ કરી રહી છે એની કોઈ પણ આવક એની અંદર ગણતા નથી, કારણ કે તમામ એપ્લિકેશનો અમેરિકાની નિર્મિત એપ્લિકેશનો છે। તો દોસ્તો આમ પણ અમેરિકા ભારત સાથે એ ગેરકાનૂની રીતે ભારતને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહી છે, પણ હવે ભારત સીધી રીતે એશિયા સમિટની અંદર સામેલ થઈ ગયું છે। તો હવે દોસ્તો જોવાનું એ રહ્યું કે આપણે કોઈ પણ જાતનો ભારતે હવે સીધી રીતે મેદાનમાં આવી ગયું છે, એટલે કે જાહેરની અંદર અમેરિકાનો વિરોધ કરી રહ્યું છે। ત્યારે દોસ્તો કોઈ પણ નવા સમાચાર આવશે તો અપડેટ કરીશ। આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખ્યું।